હેલો ફ્રેન્ડ્સ, વિરાણી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ 6 ઉષ્માગતિશાસ્ત્ર ભણી રહ્યા છીએ. ગયા સેશનમાં આપણે કેટલીક એન્થાલ્પીને લગતી વ્યાખ્યાઓ જોઈ. આજે પણ એમાં થોડા આગળ વધીએ અને નવી વ્યાખ્યાઓ જોઈએ. તો સૌ પ્રથમ છે એમાં પ્રમાણિત સર્જન એન્થાલ્પી. હવે સર્જન એટલે કે બનવું, બરાબર, નવું કંઈક બનાવવું, ફોર્મેશન, સંયોજન. તો અહીંયા આપણે કોઈ પદાર્થ જ્યારે બને છે ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે એની વાત છે, પણ શરત એટલી છે કે એ જે પદાર્થ બનશે, જે તત્વોમાંથી બનશે, એ તત્વો તેની મૂળભૂત અવસ્થા અથવા તો પ્રમાણિત અવસ્થામાં હોવા જરૂરી છે. તો એની વ્યાખ્યા જોઈએ કે એક મોલ પદાર્થની તેના તત્વો કે જે તેમની સ્થાયી અવસ્થામાં છે, જેને સંદર્ભ અવસ્થા અથવા તો પ્રમાણિત અવસ્થા પણ કહીએ છીએ, તેમાંથી રચાય છે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી કહેવાય છે. તેની સંજ્ઞા ડેલ્ટા એફ એચ નોટ છે, ઉપર જે છે 0 જેવું, એને નોટ પણ કહી શકો તમે, એ છે, જ્યાં એફ એટલે કે ફોર્મેશન, બરાબર, સર્જન પામવું. તો આપણને ખ્યાલ જ છે કે સંદર્ભ અવસ્થા એટલે કે કોઈ પણ તત્વની સૌથી સ્થાયી અવસ્થા, એટલે કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એટલે કે સામાન્ય તાપમાન અને 1 બાર દબાણે જે તત્વ તેની સ્થાયી અવસ્થામાં હોય તેને તેની સંદર્ભ અવસ્થા કહે છે. દાખલા તરીકે ડાયહાઇડ્રોજન વાયુ છે, બરાબર, તો એ હાઇડ્રોજન વાયુ સ્વરૂપે હોય છે, ઓક્સિજન પણ વાયુ સ્વરૂપે હોય છે, કાર્બન છે, સલ્ફર છે, તો એ ઘન સ્વરૂપમાં હોય છે. તો આ જે કોઈ પણ પ્રક્રિયા જ્યારે થાય છે, નવું સંયોજન બને છે, ત્યારે દરેક પ્રક્રિયામાં એવું નથી હોતું કે એના જે પ્રક્રિયકો હોય એ એની પ્રમાણિત અવસ્થામાં જ હોય, બરાબર, પણ જે નવું સંયોજન બનશે એ જ્યારે એના પ્રક્રિયકો તેની મૂળભૂત અવસ્થામાં હશે તો જ એ એન્થાલ્પીનો ફેરફાર છે એને આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીશું. તમને કેટલીક પ્રક્રિયાઓના ઉદાહરણો પણ આપણે આપેલા છે ટેક્સ્ટબુકમાં, જેનો અભ્યાસ કરજો. ત્યારબાદ આપણે જોઈએ ઉષ્મા રાસાયણિક સમીકરણો. ઉષ્મા રાસાયણિક સમીકરણો એટલે કે સમતોલિત રાસાયણિક સમીકરણો, જેમાં પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારનો આપણે ગણતરી કરીએ છીએ. તો એ જે સમતોલિત રાસાયણિક પ્રક્રિયા હોય, સાથે સાથે આપણે એ દરેક તત્વોની, દરેક સંયોજનોની આપણે ભૌતિક અવસ્થા પણ લખીએ છીએ, બરાબર. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે કે ઇથેનોલ C2H5OH અને કૌંસમાં નીચે લખેલું છે એલ એટલે લિક્વિડ ફોર્મમાં, પ્રવાહી અવસ્થામાં, એ એની ભૌતિક અવસ્થા છે, +3 ઓક્સિજન ગેસિયસ એટલે વાયુ અવસ્થામાં છે, ગીવ્સ એટલે આપે છે, નિપજમાં 2 કાર્બન ડાયોક્સાઇડ ગેસિયસ +2 H2O લિક્વિડ. તો આ એની ભૌતિક અવસ્થા છે, બરાબર. તો અને સાથે મોલ પણ દર્શાવેલા છે. તો અહીંયા આ જે સમીકરણ આપેલું છે એ અચળ તાપમાને દહન દર્શાવે છે. ઓક્સિજનની સાથે કોઈ પણ લગભગ મોટા ભાગે જે પ્રક્રિયા થતી હશે એ દહન હશે, અને એની જે એન્થાલ્પીનો ફેરફાર ઋણ આપેલો છે, એટલે કે દહન થાય ત્યારે હંમેશા ઉષ્મા મુક્ત થાય છે, એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો આવી જે ઉષ્મા રાસાયણિક પ્રક્રિયાઓ છે, સમીકરણો છે, એના માટે અમુક બાબતો જરૂરી છે. દાખલા તરીકે સમતોલિત ઉષ્મા રાસાયણિક સમીકરણમાં જે ગુણાંકો હોય
એટલે કે આગળ જે અહીંયા લખેલું છે 3 લખેલું છે, 3 ઓક્સિજન 2 કાર્બન ડાયોક્સાઇડ, તો એ એના મોલની સંખ્યાઓ સૂચવે છે. બરાબર. અને એ જ રીતે જે મૂલ્ય દર્શાવે છે પ્રમાણિત એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય, તો એનો જે મોલની સંખ્યા પ્રમાણે જ હોય છે અને એનો એકમ કિલો જૂલ પ્રતિ મોલમાં હોય છે. તો એના માટે પણ તમને કેટલીક પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયા ઉષ્માની ગણતરીઓ તમને આપેલી છે, જેનો અભ્યાસ તમે કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ, જે તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સંકલન એટલે ભેગું કરવું. બરાબર. હેસ નામના વૈજ્ઞાનિકે આપેલો છે, એટલે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. હવે ઉષ્મા અને સંકલન, તો આપણને ખ્યાલ છે કે ઘણી બધી પ્રક્રિયાઓ છે એ એક જ તબક્કામાં એક જ ઘાએ નથી થઈ જતી. બરાબર. આપણે એમ કે ને એક ઘામાં થઈ ગઈ, એમ એક જ વારમાં. તો ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેમાં 2 કે 2થી વધારે તબક્કાઓ રહેલા હોય છે, કે વારાફરતી થાય છે, એમ એક પછી એક તબક્કામાં એ પ્રક્રિયાઓ થાય છે, અને છતાં પણ એનો જે એન્થાલ્પીનો ફેરફાર છે એ સરખો જ રહે છે. તો એ તબક્કાવાર થતી પ્રક્રિયાઓ માટે હેસ નામના વૈજ્ઞાનિકે નિયમ આપેલો છે કે જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાની, જેમાં એકંદર પ્રક્રિયા સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય, એટલે કે જુદા જુદા તબક્કાઓ આપેલા હોય, એક જ તાપમાને થતા હોય, તો તેમાં તેમની એન્થાલ્પીનો સરવાળો એ પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી હશે. એટલે કે જે છેલ્લે આપણે ટોટલ પ્રક્રિયા કરીએ, કુલ પ્રક્રિયા, એમાં એ દરેક તબક્કાની જે પ્રક્રિયા એન્થાલ્પી આવતી હશે એનો સરવાળો, એટલે એ કુલ પ્રક્રિયા છે એ આવી જતી હશે. તમને અહીંયા એક ઉદાહરણ આપેલું છે, અને હેસના નિયમની સાથે આવું કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો છો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે તમને કાર્બનનું. કાર્બન એ ગ્રેફાઇટ સ્વરૂપે પણ હોઈ શકે છે, કોલસા સ્વરૂપે પણ હોઈ શકે છે, કોઈ પણ. તો એની દહન પ્રક્રિયા આપેલી છે. અડધા મોલ ઓક્સિજન સાથે કાર્બન મોનોક્સાઇડ બને છે, તો એનો એન્થાલ્પી ફેરફાર કેટલો હશે? તો અહીંયા આપણે જોઈ શકીએ કે કાર્બન મોનોક્સાઇડ મુખ્ય નિપજ છે, પણ એવું નથી કે ડાયરેક્ટ કાર્બન મોનોક્સાઇડ, કેટલોક એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ બનતો હોય છે. કેમ કે આપણને ખ્યાલ છે કે ઓક્સિજનની હાજરીમાં જો ઓછો ઓક્સિજન હોય તો કાર્બન મોનોક્સાઇડ બને, અને વધુ હોય તો કાર્બન ડાયોક્સાઇડ બને. તેથી આપણે આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર સીધો જ ન ગણી શકીએ, કેમ કે કાર્બન ડાયોક્સાઇડ પણ બને છે સાથે સાથે. એટલે એની સાથે જે તબક્કાઓ છે એ આપણે જોવા પડે. તો એમાં 2 તબક્કાઓ છે મુખ્યત્વે. તો કાર્બન સાથે ઓક્સિજનની પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ બને છે, જેનો પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર -393.5 કિલો જૂલ પર મોલ છે. બીજો તબક્કો છે કે જેમાં કાર્બન મોનોક્સાઇડ અડધા મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ, તો એમાં પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર છે -283.0 કિલો જૂલ પર મોલ. બરાબર. આ બંને પ્રક્રિયાઓને એવી રીતે ભેગી કરવાની છે કે જેથી આપણને આપણી નિપજ મળે, એટલે કે 1 મોલ કાર્બન મોનોક્સાઇડ જે છે એ બને છે એ. તો હવે અહીંયા આપણે બીજો તબક્કો જોઈએ તો કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયક બાજુ છે. બરાબર. પણ આપણે જોઈએ છે નિપજમાં, એટલે પ્રક્રિયાને આપણે ઊંધી રીતે લખીએ કે કાર્બન ડાયોક્સાઇડ gives કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાફ હાઇડ્રોજન. એટલે પ્રતિવર્તી એટલે વિરુદ્ધ દિશામાં લખી તો જે એનો એન્થાલ્પી ફેરફાર માઇનસ હતો એની બદલે એ પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર કેવો થઈ જશે? પ્લસ, કેમ કે વિરુદ્ધ લખી છે. બરાબર. જે ઉપરની પ્રક્રિયા છે એમાં માઇનસ છે, એટલે કે એમાં ઉષ્મા છૂટી પડે છે. પણ જો કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બન મોનોક્સાઇડ બનતો હોય તો એ ઉષ્મા શોષક બની જાય, એટલે એન્થાલ્પી ફેરફાર ધન આવી જાય. હવે આપણે આ 2 પ્રક્રિયાનો સરવાળો કરીએ તો
એ કુલ એન્થાલ્પી ફેરફાર આપણને -110.5 કિલો જૂલ પર મળશે. એટલે કે જો એકંદર પ્રક્રિયા A to B થતી હોય, એક જ તબક્કામાં એ ડેલ્ટા RH હોય અને જુદી જુદી મધ્યવર્તી પ્રક્રિયાઓની એન્થાલ્પી દાખલા તરીકે H1, H2, H3 હોય અને છેવટે આપણને નિપજ B આપતું હોય, તો આપણે બીજા માર્ગે કેવી રીતે ગણી શકીએ? તો કે ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા RH1 પ્લસ ડેલ્ટા RH2. એટલે ટૂંકમાં જેટલા તબક્કાઓ તમે લો છો પ્રક્રિયાના, એ પ્રક્રિયાની એન્થાલ્પીનો તમારે સરવાળો જે છે એ લેવો પડે. એના માટે તમને ઉદાહરણ અહીંયા આપેલું જ છે કે A to B, બરાબર, એ ડાયરેક્ટ એક તબક્કામાં લખેલી છે એ એન્થાલ્પી ફેરફાર, અને એમાંથી સી, સીમાંથી ડી અને ડીમાંથી બી. તો આ ત્રણેય તબક્કાનો જે છે એ એન્થાલ્પી ફેરફારનો સરવાળો એ મૂળ જે પ્રક્રિયા છે એની એન્થાલ્પી ફેરફાર જેટલો જ આવશે. બરાબર. તો આ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કેટલીક જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓની એન્થાલ્પી. એમાં પ્રથમ છે દહન એન્થાલ્પી, દહનની પ્રમાણિત એન્થાલ્પી. તો એમાં દહન એટલે કે જે આપણે બળતણનું દહન કરતા હોય, કોઈ પણ બળતણ હોય, અને બળતણનું દહન કરો એટલે તમને ઉષ્મા મળે, ગરમી મળે. એટલે મોટે ભાગે એ બધી જ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે. તો જ્યારે પદાર્થનો 1 મોલ દહન પામે છે ત્યારે બધા જ પ્રક્રિયકો અને નિપજો જે તે તાપમાને તેમની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર, એટલે એને દહન એન્થાલ્પી કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જે ગેસનો સિલિન્ડર હોય છે, બાટલો જેને આપણે કહીએ છીએ રાંધણ ગેસ, એમાં મોટે ભાગે બ્યુટેન હોય છે. તો 1 મોલ બ્યુટેનના સંપૂર્ણ દહન દરમિયાન 2658 કિલો જૂલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને એના માટેનું સમીકરણ તમને આપેલું છે કે C4H10 ગેસિયસ પ્લસ 13/2 ઓક્સિજન gives 4 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 5 H2O અને 2658 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. એ જ રીતે જ્યારે ગ્લુકોઝનું દહન થાય છે, આપણા શરીરમાં આપણે જ્યારે જમીએ છીએ ખોરાકમાંથી ઉર્જા પેદા થાય છે, એ પણ એક પ્રકારની દહન પ્રક્રિયા છે. તો એ ગ્લુકોઝનું દહન થાય ત્યારે 2802 કિલો જૂલ જેટલી ઉષ્મા છે એ ઉત્પન્ન થતી હોય છે. તમને આને અનુસાર એક કોયડો પણ આપેલો છે, કોયડો 6.8, જેમાં તમે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ, દહન એન્થાલ્પીનો નિયમ એનો ઉપયોગ કરી શકો છો અને એ દાખલો ગણી શકો છો. ત્યારબાદ બીજું છે પરમાણ્વીયકરણની એન્થાલ્પી. પરમાણુ એટલે કે એટોમાઇઝેશન એન્થાલ્પી. તો હાઇડ્રોજનનું ઉદાહરણ આપેલું છે. હાઇડ્રોજન એટલે H2, ડાયહાઇડ્રોજન જેને કહીએ છીએ. હવે એમાં 2 હાઇડ્રોજનના પરમાણુઓ રહેલા છે ત્યારે હાઇડ્રોજનનો એક અણુ બને છે. હવે એને પરમાણુને દૂર કરવા હોય તો, બેયને છૂટા પાડવા હોય તો હાઇડ્રોજન વચ્ચે એક બંધ રહેલો છે, એ બંધ તોડવો પડે. એટલે એ જ્યારે પરમાણુમાં રૂપાંતર થાય ત્યારે 435 કિલો જૂલ પર મોલ એ જે એન્થાલ્પી છે એને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહે છે. અને એ મોટે ભાગે ઉષ્મા શોષક હશે, કેમ કે આપણે બંધ તોડીએ છીએ. તો એના માટેની વ્યાખ્યા આપણે આમ આપી શકીએ કે 1 મોલ બંધને સંપૂર્ણપણે તેના પરમાણુઓને વાયુમય કલામાં એટલે કે વાયુમય સ્થિતિમાં તોડવા માટેનો એન્થાલ્પી ફેરફાર, જેને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહે છે. એટલે આ પ્રક્રિયાઓ મોટે ભાગે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ જ હશે. બરાબર. એવી જ રીતે તમને મિથેનનું ઉદાહરણ આપેલું છે. તો મિથેનમાં કાર્બન અને હાઇડ્રોજનના 4 બંધ હોય છે. તો એમાંથી એ કાર્બન અને 4 હાઇડ્રોજનને દૂર કરવા માટે એ 1665 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જા જોશે. એવી જ રીતે સોડિયમનું ઉદાહરણ આપેલું છે કે સોડિયમ ઘન અવસ્થામાંથી સોડિયમ વાયુમય અવસ્થામાં,
તો આ જે પ્રક્રિયા જે છે એ ઉર્ધ્વપાતન એન્થાલ્પી આપણે અગાઉ આવી ગઈ એના જેટલી જ હોય છે, અથવા તો એને પરમાણ્વીયકરણ એન્થાલ્પી પણ કહી શકો છો. તો આ છે એ અણુમાંથી પરમાણુ બનાવવા માટે જે ઉર્જાની જરૂર પડે છે એને આપણે પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહીએ છીએ. ત્યારબાદ છે બંધ એન્થાલ્પી. તો આપણે અગાઉ હમણાં જોયું કે બંધ તોડીએ છીએ, તો જ્યારે નવું સંયોજન બનતું હશે ત્યારે બંધ નિર્માણ પણ થતું હશે. એટલે હંમેશા રાસાયણિક પ્રક્રિયાઓમાં બે પ્રકારના બંધ જે છે એ બંધની રચના પણ થાય છે અને બંધ તૂટે પણ છે. બરાબર, નવું સંયોજન બને એટલે નવા બંધની રચના થાય, જૂનું જે પ્રક્રિયક હોય એના બંધ તોડવા પડે. તો મોટે ભાગે બંધ નિર્માણની જે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે કે ત્યારે હંમેશા ઉર્જા મુક્ત થાય છે. અને બંધ તોડવાની પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક છે, કેમ કે ત્યારે ઉર્જાની જરૂર પડે છે. હવે બંધ એટલે આપણે કાંઈ આમ આપણને દેખાય એવો બંધ હોતો નથી કે ભાઈ આપણે એને જોર લગાવવું પડે, તોડવું પડે, પણ બંધ એટલે કે એમાં જે સહસંયોજક બંધની વાત કરીએ આપણે તો એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. તો એ ઇલેક્ટ્રોન જે છે એ બંને પરમાણુના કેન્દ્ર વડે આકર્ષાયેલા હોય છે, એક પ્રકારનું આકર્ષણ બળ છે. તો એ આકર્ષણ બળમાંથી એ મુક્ત કરવા માટે આપણે એને ઉર્જા આપવી પડે છે, એટલે બંધ તૂટવા માટે હંમેશા ઉર્જા આપવી પડશે. તો એના માટે બે બાબતો છે, બંધ વિયોજન એન્થાલ્પી અને સરેરાશ બંધ એન્થાલ્પી. તો એના માટે આપણે દ્વિપરમાણ્વીય અને બહુપરમાણ્વીય અણુઓના સંદર્ભમાં આપણે જોઈએ તો દ્વિપરમાણ્વીય એટલે કે જેમાં માત્ર બે જ પરમાણુઓ હોય, હાઇડ્રોજનનું ઉદાહરણ હમણાં જોયું જ આપણે. તો હાઇડ્રોજનની જેમ જ ક્લોરીન જે છે, ઓક્સિજન જે છે, તો જે બે પરમાણુઓ હશે તો એમાં એના બે પરમાણુઓને દૂર કરવા માટે આપણે જે ઉર્જા આપવી પડે એટલે દ્વિપરમાણ્વીય અણુ માટે એ બંધ વિયોજન એન્થાલ્પી આવશે. પણ બહુપરમાણ્વીય અણુઓ હોય એટલે કે જેમાં ઘણા બધા પરમાણુઓ હોય તો એમાં એની જે એન્થાલ્પી છે એ આપણે સરેરાશ બંધ એન્થાલ્પી લેવી પડે. દાખલા તરીકે આપણે મિથેનની વાત કરીએ તો મિથેન એટલે કે CH4 જેમાં કાર્બન અને હાઇડ્રોજનના 4 બંધ આપેલા છે. 4 બંધ લંબાઈમાં અને ઉર્જામાં એક જ સરખા હોય છે, પણ દરેક વ્યક્તિગત CH બંધને આપણે તોડવા માટે જરૂરી ઉર્જા જે છે એ અલગ અલગ પ્રકારની હોય છે. અહીંયા જોઈ શકો છો તમે કે એક હાઇડ્રોજન મુક્ત થાય તો 427 કિલો જૂલ, ત્યારબાદ બીજો હાઇડ્રોજન મુક્ત થાય તો 439, પછી 452 અને છેલ્લે 347. તો 4નો સરવાળો કરો તો 1665, એટલે કે 4 બંધ જે છે 4 CH બંધ, તો એની સરેરાશ બંધ એન્થાલ્પી છે એ 1665 છે. અને એનો તમે 4 વડે ભાગાકાર કરો તો 416 આવે. બરાબર, આપણે તો અહીંયા અલગ અલગ આવ્યા ને 427, 439, પણ એ બધાની આપણે શું લેવી પડે, સરેરાશ બંધ એન્થાલ્પી છે એ લેવી પડે, કેમ કે આખો અણુ તો એક જ છે. એટલે એ માટે આપણે સરેરાશ બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરીએ છીએ. અને દ્વિપરમાણ્વીય અણુઓ હોય તો આપણે એના માટે બંધ વિયોજન એન્થાલ્પીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ત્યારબાદ એક અલગ પ્રકારની આવશે એન્થાલ્પી, જુદા જુદા પ્રકારની, એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. તો આ બધાની વ્યાખ્યા તમારે 3 વાર લખવાની છે, એક ઉદાહરણ સાથે. થેન્ક યુ.